સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વલસાડ જિલ્લાની કુલ 72 ગ્રામ પંચાયતોની મતગણતરી પૂર્ણ થઈ મોડી રાત સુધી મતગણતરી ચાલુ રહેશે। ધરમપુરના કોંગી ધારાસભ્યનો પુત્ર અને ઉમરગામના ધારાસભ્યનો પુત્ર ચૂંટણી હાથ રાજકારણમાં ખળભળાટ મચ્યો। પસાણા ગામે સભ્યપદની મતગણતરીમાં બેલેટ પેપરમાં છબરડો જોવા મળ્યો। અંતે ચૂંટણી અધિકારીનો નિર્ણય માન્ય ગણાયો। બલીઠા ગામે સભ્યોની મતગણતરીમાં બે સભ્યો વચ્ચે ટાઈ પડી। અંતે ચિઠ્ઠી ઉછાળીને હાર જીતનો કરાયો ફેસલો। હવે જોઈએ સમાચારો વિગતવાર। વલસાડ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં અનેક ગામોની મતગણતરી પૂર્ણ થઈ હતી, જ્યારે હજુ પણ કેટલાય ગામોની મતગણતરી ચાલુ હોય મોડી રાત્રિ સુધી ચાલે એવી શક્યતા છે। બેલેટ પેપર ઉપર થયેલ મતદાનને કારણે મતગણતરીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું બહાર આવ્યું। મતગણતરીમાં જે ઉમેદવારો વિજય થયા તેઓએ વિજયોત્સવ મનાવ્યો, જ્યારે કેટલાક ઉમેદવારોએ હાર સહન કરવી પડી। વલસાડ જિલ્લાની 303 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી 27મી ડિસેમ્બરને મંગળવારના રોજ યોજાઈ હતી। તે બાદ સૌ સરપંચ પદના ઉમેદવારો અને સભ્યપદના ઉમેદવારો પરિણામ આવવાની રાહ જોઈ બેઠા હતા અને મતગણતરીનો દિવસ આવી ગયો। ગુરુવારને 29મી ડિસેમ્બરે દરેક જગ્યાઓએ સવારે 9 કલાકે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યારે વલસાડ જિલ્લામાં દરેક તાલુકા મામલતદાર કચેરી ખાતે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરીની પ્રક્રિયા ચાલી હતી। દરેક ગામના ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોના વિજયના સમાચાર સાંભળવા માટે તેમના સમર્થકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી। વલસાડ તાલુકાના 7 ગામોના પરિણામો જાહેર થતાં જ વિજય થયેલ ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને રંગેચંગે વિજયને વધાવ્યો હતો। બીજી બાજુ હારેલ ઉમેદવારોએ વિલા મોડે જ પરત ફરવું પડ્યું હતું, જેમાં કપરાડા તાલુકાના જોગવેલના ભાજપ જિલ્લા કારોબારી બાંધકામ સમિતિના ચેરમેન ગુલાબભાઈની પત્ની ચંદનબેનની હાર થઈ હતી, જ્યારે મોટા પોંઢામાં કોંગ્રેસ તરફી સરપંચના ઉમેદવારનો વિજય થયો હતો। તો ધરમપુરના કોંગ્રેસી ધારાસભ્ય ઈશ્વર પટેલના પુત્ર પિયુષ પટેલની આસુરા પોતાના ગામમાં જ વોર્ડ નંબર 8માં સભ્યપદની ચૂંટણીમાં 41 મતોથી હાર થઈ હતી। આમ કોંગ્રેસી ધારાસભ્યના પુત્રની તેમના જ ગામમાં અને તેમના જ ફળિયામાં હાર થતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો, જ્યારે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરના પુત્રની પણ સરપંચ પદે હાર થઈ હતી। વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકાના 40 ગામો, વલસાડ તાલુકાના 7 ગામો, વાપી તાલુકાના 10 ગામો, પારડી તાલુકાના 28 ગામો, ધરમપુર તાલુકાના 10 ગામોના પરિણામો જાહેર થતાં જ વિજેતા થયેલ ઉમેદવારોને બહાર નીકળતાની સાથે જ અનેક લોકોએ ઘેરી લઈને ખભે ઉંચકીને વિજયની ખુશી વ્યક્ત કરી હતી। અનેક લોકોએ ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવતા નજરે પણ ચડ્યા હતા। જોકે હજુ પણ કેટલીક ગ્રામ પંચાયતોની મતગણતરી ચાલુ છે, તેમજ અન્ય ગામોની પેટી હજુ ખુલવાની બાકી છે, જેની ગણતરી પૂર્ણ થતાં જ હજુ મોડી સાંજ સુધી મતગણતરી પ્રક્રિયા ચાલશે એનું જાણવા મળી રહ્યું છે। જોકે અત્યાર સુધીમાં આવી ગયેલા પરિણામ બાદ વિજય થયેલા સરપંચો દ્વારા તેમના ગામોમાં વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તેઓ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે। હું ભાવિકાબેન રાજેશભાઈ પટેલ કોચરવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે વિજય પ્રાપ્ત કર્યો છે તે ગામ લોકોના સાથ સહકારથી પ્રાપ્ત કર્યો છે। ગામ લોકોના સાથ સહકાર વિના આ વિજય શક્ય ન હતો। અત્યારથી સૌ ગામ લોકોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। કેતન ભંડારી, મયુરભાઈ, હિંમતભાઈ ને એ એક મારા જે સુંદરભાઈ, પછી મારા જે સાથી કે છે રાકેશ કહે છે, રાકેશ નાનુ, એમની જે મહેનત કરી, મારા એવા બધા કાર્યકર્તા છે તે નામ નહીં આપ્યું છે, પણ તે એટલા મેં મારી મહેનત કરી કે હું એમને એમના ધન્યવાદ જીત મેં એમને આપું છું। સભ્ય નંબર 1માં ઓપીડી છું અને ત્યાં મારું નામ શારદાબેન રમેશભાઈ પટેલ છે અને હું જીતીને આજે આવી છું અને હું ગામના વિકાસના કામ પૂરેપૂરા કરીશ અને મારા જે કંઈ મને મત આપ્યો છે એમનો ઘણો આભાર માનીશ। તાલુકાના બલીઠા ગામની જે સરપંચ ઇલેક્શન હતું તેમાં વોટિંગ થયેલું 27 તારીખે એનું આજે પરિણામ હતું। એમાં અમે 2 ઉમેદવાર હતા, એમાં મને આજે 2377 જેવા વોટ મળ્યા છે અને સામેવાળાને 1061 વોટ મળ્યા છે, એટલે મારા 1377 લીડથી હું જીતો છું। એ બદલ હું ગામના વડીલો, મારા બધા જે સાથી બહેનો, ભાઈ બહેનો ને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમનો હું ઋણી રહીશ। એમને જો બીજાનો જો કંઈ આપેલા હશે તો હું પૂરા કરવા માટે બંધાયેલો રહીશ। હું જેમ બને તેમ ગલત ગતિવાળા કામ કરીશ ને મારા 16માંથી 13 સભ્યો જીતા છે, એક મારો બિનહરીફ સભ્ય આવી ગયેલો છે, એટલે હું બધાનો ખૂબ ખૂબ આભાર છું અને આભાર રહીશ। આ મારી જીત નથી, પણ મારા કાર્યકર્તા, મારી પેનલને જે મને સાથ સરકાર આપ્યો, 1 મહિના માટે મારે
જ્યારથી ઇલેક્શન ડિક્લેર થયું ત્યાંથી જે લોકો મારી સાથે જે આવ્યા મને સાથ સહકાર આપ્યો બધાનો ઋણી રહીશ અને એનું કાર્ય કરવા માટે આ બધાનો સાથ મળ્યો. હું છરવાડાથી ઊભી થઈ છું સરપંચ માટે અને આ બધાએ મને સપોર્ટ કર્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ આભાર માનું છું જે અમને અમારી ટીમને વિજય બનાવી તે બદલ આભાર. પારડી તાલુકાના 46 ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીના પરિણામો ગુરુવારે જાહેર થયા હતા. મતગણતરી પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી ચાલુ કરાઈ હતી, જેમાં સાંજે 6 વાગ્યા સુધી 28 પંચાયતોના પરિણામો જાહેર થયા હતા, જ્યારે બાકીના પરિણામોની મતગણતરી ચાલુ રહી હતી. પારડી તાલુકા પંચાયતના 46 ગ્રામ પંચાયતોની ચૂંટણી 27મી ડિસેમ્બરને મંગળવારના રોજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ચૂંટણીના પરિણામની મતગણતરી 29મી ડિસેમ્બરને ગુરુવારના રોજ સવારે 9 વાગ્યે પારડી કુમારકન્યા શાળા ખાતે શરૂ કરવામાં આવી હતી, જેમાં સાંજે 6 વાગ્યા સુધી 46 પંચાયતોમાંથી 28 ગ્રામ પંચાયતોનું પરિણામ આવ્યું હતું, જેમાં વિજેતા ઉમેદવાર તરીકે સુખલાવના સરપંચ પદે હેમાબેન પી પટેલ, પાટી ગામના સરપંચ તરીકે સ્મિતાબેન જીતેન્દ્ર પટેલ, દસવાડા ગામના સરપંચ પદે લક્ષ્મીબેન અરવિંદભાઈ પટેલ, કુંભારિયા ગામે રેખાબેન ભરતભાઈ પટેલ, અરનાલાના સુરેશભાઈ પટેલ, નેવરીના સંગીતાબેન પટેલ, કચવાલના વર્ષાબેન પટેલ, તિઘરાના શાંતિલાલ પટેલ, બગવાડાના જાગૃતિબેન નાયક, તરમાલિયાના લતાબેન એમ પટેલ, કિકલાના મીતાબેન પ્રકાશભાઈ, સારણના કલ્પેશ આર પટેલ, મોતીવાડાના અનિતાબેન જે પટેલ, ધગડમાના સુનીતા એ ગાંગોડા, સોનવાડાના સાધનાબેન યુ પટેલ, સરોદીના ધર્મેશ કે હળપતિ, બોરલાઈના ઉમેશ ડી પટેલ, સોંઢલવાડાના જિજ્ઞેશ કે પટેલ, પરવાસાના હંસાબેન એ પટેલ, આંબડીના ભરત યુ પટેલ, સામરપાડાના નરેશજી પટેલ, રાબડીના છીબુભાઈ ડી પટેલ, પલસાણાના મહેશભાઈ આર નાયકા, બરઈના અંકિતાબેન જી પટેલ, નાના વાક્ષીપાના રાજેન્દ્ર આર પટેલ, ખુંટેજના અનિતાબેન એમ પટેલ, ખેલાવના કૌશિક કે પટેલ નાઓને વિજેતા જાહેર કર્યા હતા, જ્યારે ઓરવાડ, રેટલાવ, કલસર, બાલદા, ગોઈમા વગેરે ગામોના પરિણામો રાત્રિના અંદાજે 10 વાગ્યા સુધીમાં આવશે હોવાનું ઉમેદવારો તથા સભ્યોને ખાસ વિનંતી. ચાલે નરેશભાઈ બોલો. વોર્ડ નંબર 8 નું પરિણામ આ પ્રમાણે છે. અને એના માટે શું કરે કે સરકારે આ નિયમ આપી નહીં, પણ જ્યારથી ચિઠ્ઠીઓ જોડવા માટે શું ગઈ ભાઈ તો જવાબ લઈ લો તો પછી આપણે જાય આગળ બીજું. પહેલાં તો અંબા માતા શ્રી બાબાનો શ્રેય આપું છું અને બીજો શ્રેય જે આપું મારી ફરતે જે ઉભેલા મારા ગામના વડીલો, મુરબ્બીઓ અને યુવાન મિત્રો કરી અને છેલ્લા 2 દિવસમાં જે રાત્રે રોકાણ કર્યું, આખી રાત ઉજાગરા કર્યા અને એનું પરિણામ જે અમને અપાયું છે, એક બાજુ અન્યાય અને બીજી બાજુ અન્યાય, એ રીતનું આ રિઝલ્ટ આવ્યું છે. ન્યાયનો વિજય થયો. મારી પત્ની રેખાબેન ભરતભાઈ. સૌ પત્રકાર તરીકે જાણો છો કે બેંકના ડિરેક્ટરમાં કેવી પરિસ્થિતિ હતી અને આપણે તેમાં ભવ્ય વિજય મેળવેલો છે. આ બી એક મારા માટે મહત્વનું છે. પક્ષ ટિકિટ આપે એટલે આ વિધાનસભા હું જીતીને બતાવી દઈશ. 25 વર્ષથી ગામનો જે વિકાસ થઈ રહ્યો છે એનું રિઝલ્ટ આજે આ બતાવે છે અને આગળ વિકાસ કરવાની ધગસ રાખીએ છીએ. આમ એટલે આ ગરીબ લોકોને ખુશ, અમારા ગામની અંદર લોકો ખુશ છે અને જે સામેવાળા ખોટો ભ્રમ ફેલાવીને રહ્યા છે, આમ છે તેમ છે, બધું ખોટું છે અને અમારા આ ગામ લોકોએ અમને બતાવી દીધું છે કે ગામ કઈ તરફ છે. ભાજપ સમર્થક પહેલાં ગ્રામ પંચાયતના માજી સરપંચ 10 વર્ષમાં મારા ગામની સેવા આપેલી. અત્યારે આ ઇલેક્શનની અંદર મેં મારી ધર્મપત્ની મીતાબેન પ્રકાશભાઈને સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવેલી અને મારા ગામ લોકોના સાથ સહકારથી અને મારા ધારાસભ્ય શ્રી કનુભાઈની મદદથી હું
આજે મારા ગામ લોકોએ મારી ધર્મપત્નીને વિજય બનાવી આગળની કાર્યવાહી માટે હું અને મારા ગામ લોકોનો સાથ સહકાર લઈને દરેક કાર્યમાં હું મારા ગામને સાથે રાખીશ, સભ્યશ્રીઓને સાથે રાખીશ અને આગળની કાર્યવાહી હું કરીશ. નોટવાળું નરેન્દ્ર મોદીના શાસનમાં જે અત્યારે નોટબંધીનો જે પ્રોબ્લેમ છે, પણ અમને એવો કોઈ પ્રોબ્લેમ નડ્યો નથી અને નરેન્દ્ર મોદી જે કરી રહ્યો તે ગામ લોકોને કે દેશને કંઈ વાંધો નહીં મળે એવી મારી દ્રષ્ટિએ હું અનુભવી રહ્યો છું. વોટિંગ હતું 191 સરપંચને મળે છે અને પેનલના એક સભ્ય સાથે જીતી જાય છે. બેન લક્ષ્મીબેન અરવિંદભાઈ પટેલ અને વોર્ડ નંબર 1 મનોજભાઈ, વોર્ડ નંબર 2માં હેમલતાબેન, વોર્ડ નંબર 3માં અરવિંદભાઈ પટેલ, વોર્ડ નંબર 4માં પ્રતિમાબેન અને એક વોર્ડમાં અમારી ટાઈ ગઈ છે. ટાઈ અમારા નસીબમાં નહીં આવી. એ જ રીતે સાહેબ ભાજપ સરકાર વિકાસના કામને જાય છે અને ગામની સુખ શાંતિને જાય છે. એમાં બાકી રહેલા કામોને પૂરા ગામની અંદર અને એવો મોટો વિકાસ કરવાનું કામ કરીશું. તેમાં 3 ઉમેદવારો લીલાબેન દિલીપભાઈ, 2 ઉમેદવારો લીલાબેન દિલીપભાઈ નાયક, માજી સરપંચ એમાં થોડો જંગ રહ્યો. સ્મિતાબેન વિજય થયો છે. પરંતુ પહેલા 3 નંબરો છપાયેલા હતા અને તેના પર પત્રિક પર મતદારોએ મત આપેલ છે. જે તે ઉમેદવારને મતદારો આપેલ મત માન્ય રાખી શ્રી મિત્તલકુમાર હર્ષદભાઈ જોશીને આપેલ મત માન્ય રાખવામાં આવે છે. આમ છતાં શ્રી મિત્તલકુમાર હર્ષદભાઈ જોશીને કુલ 90 મતો મળે છે, જેથી મિત્તલકુમાર हर्षदभाई जोशी ने विजेता जाहिर કરવામાં આવ્યો છે. जो 46 ग्राम पंचायत के इलेक्शन हुए हैं, इसमें से अभी तक कुल 25 ग्राम पंचायत के रिजल्ट आए हैं. इसमें सभी प्रशासन, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और पुलिस एडमिनिस्ट्रेशन ने काफ़ी सुबह से मेहनत करके पूरा लॉ एंड ऑर्डर मेंटेन करने का प्रयास किया है. लोगों का भी इसमें काफ़ी कोऑपरेशन रहा है और मैं उम्मीद करता हूँ कि रात के 10 बजे तक ये पूरी काउंटिंग ख़त्म हो जाएगी. और लोगों से निवेदन करता हूँ कि सब पूरी इलेक्शन प्रोसीजर में ठीक तरह से लॉ एंड ऑर्डर मेंटेन रखें. आगे भी आज के दिन और कल के दिन, जिस दिन पूरा इलेक्टेड कैंडिडेट का जल्लोष होगा, उस दिन पूरा लॉ एंड ऑर्डर मेंटेन करेंगे. પારડી તાલુકામાં 46 ગ્રામ પંચાયતોની ગણતરી આજે અહીંયા કુમારશાળા અને કન્યાશાળા ખાતે રાખવામાં આવેલ છે. અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ગણતરીની કામગીરી ચાલુ છે. 25 ગ્રામ પંચાયતોના ચૂંટણીનું પરિણામ આવી ગયેલ છે. સવારથી સાંજ સુધીમાં અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલમાં ગણતરીની કામગીરી ચાલુ છે. 10 વાગ્યા સુધીમાં તમામ ગામોનું રિઝલ્ટ આવી જશે. એ દરેક ગ્રામ પંચાયતોના જે ચૂંટણી અધિકારીઓ છે, ચૂંટણી અધિકારીઓ મારફત એનો કોઈ પણ નિર્ણય લેવામાં આવતો હોય છે. ગુરુવારના રોજ ગ્રામ પંચાયતોની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તો એક મતની કિંમત શું છે એ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલીઠા ગ્રામ પંચાયતની મતગણતરીમાં સાબિત થયું. મતગણતરીના અંતે બલીઠા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1ના હરીફ ઉમેદવારોને 85 મતો મળતા ટાઈ થઈ હતી. 29મી ડિસેમ્બરને ગુરુવારના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા થઈ હતી. ત્યારે કોઈ પણ ચૂંટણીમાં એક મતની ભારે કિંમત હોય છે. એક મતની કિંમત શું છે એ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલીઠા ગ્રામ પંચાયતની મતગણતરીમાં સાબિત થયું. આપ માનો કે ચૂંટણીમાં 2 હરીફ ઉમેદવારોને એક સરખા મત મળે અને એક મત ગાયબ થઈ જાય તો કેવી પરિસ્થિતિ સર્જાય એની કલ્પના પણ રોમાંચ ઉપજાવે. બસ આવી જ નાટકીય પરિસ્થિતિ આજે બલીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોમાં જોવા મળી હતી. વાપી તાલુકાના બલીઠા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1માં સભ્યપદના ઉમેદવારોને મળેલા મતોની ગણતરી થઈ રહી હતી. ગણતરીના અંતે બંને હરીફ ઉમેદવારોને 85 મતો મળતા પડી હતી ટાઈ. જો કે ગણતરી કરતાં ખબર પડી કે એક મત ગાયબ હતો. આમ ટાઈની પરિસ્થિતિમાં ગાયબ મત બંને ઉમેદવારોના ભાવિનો ફેસલો કરવાનો હતો, પરંતુ ગાયબ મત નહીં મળતા આખરે બંને ઉમેદવારોને 85 મતો મળ્યા હોવાનું માનીને ટાઈ કરી અને ત્યારબાદ ચિઠ્ઠી ઉછાળીને હરીફ ઉમેદવારોની હારજીત નક્કી કરાઈ હતી. ચિઠ્ઠી ઉછાળતા રાગિણીબેન ભદ્રેશભાઈ પટેલને વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આમ બલીઠાની મતગણતરી વખતે 2 ઉમેદવારો વચ્ચે ટાઈ અને ગાયબ થયેલા મતે ભારે ચર્ચા જગાવી હતી. બલીઠા ગામના પંચાયતમાં એક વોર્ડ નંબર 1માં ઊભી હતી. એમાં 85 બંનેને ઇક્વલ મળ્યા. તેમાં એક ચિઠ્ઠી ગાયબ હતી અને ચિઠ્ઠા શહેરિયા એટલે તે મત ચિઠ્ઠામાં નામ મળ્યું તેમાં હું વિજેતા થયો. જેમાં ખોવાઈ ગઈ તેમાં પરિણામ પાર્ટી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામના દિને ખુંટેજ ગામે ચૂંટણી વિજેતા ઉમેદવારે કાઢેલી વિજય રેલી ઉપર હારેલા ઉમેદવારોએ હુમલો કરતા વિજેતા ઉમેદવાર સહિત 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ગ્રામ્ય કક્ષાએ મોટાભાગે ચૂંટણી બાદ અનેક અંગત અદાવતને લઈને મારામારીના બનાવો બને છે. જો કે ગુરુવારના રોજ પાડી તાલુકાના ખુંટેજ ગ્રામ પંચાયતમાં વિજેતા બનેલા ઉમેદવારે તેના ગામમાં વિજેતા રેલીનું આયોજન કર્યું હતું. જો કે આ રેલી સમયે હાર પચાવી ન શકેલા હારેલા ઉમેદવારે વિજેતા ઉમેદવાર સહિત 3 ઉપર હુમલો કરી મારામારી કરતા 3ને ગંભીર ઈજાઓને પગલે સારવાર માટે પાડીની કુરેશી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. વિજય સર્કસ કાઢેલો હતો ત્યાં એ લોકો હું આ 4 નંબર વોર્ડમાં હું વિજેતા થયો અને તેમાં એ લોકો હારી ગયા એટલે તેમાં એ જીતવો નહીં એ રીતે એ લોકો એ કરતા હતા એટલે એ રીતે મારી પાસે એ લોકો એ કરીને મને માર્યો. એ પ્રિતેશ ને રાહુલ ને ઘણા જણા હતા, 10-15 જણા. દારૂ બી હતું ને લાકડા બી હતા. એમાં અમને 4 જણને એ લોકો અમે જીતા એટલે એ લોકોને ખમાયું નહીં એટલે અમને અમે જુવાર નીકળ્યા રસ્તા પર એટલે એ લોકોએ અમારી પાસે હુમલો કર્યો. એ લોકો તો 15-20 જણા હતા, બહારના હતા તો લાવેલા હાથમાં તો એ ઝટકો ને લાકડા ને એ લોકો લઈને આવેલા. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. પરફેક્ટ સ્માઇલ ડેન્ટલ ક્લિનિક. અમારી ક્લિનિકમાં રૂટ કેનલ ટ્રીટમેન્ટ, દાંતની નસોનો ઉપચાર, દાંતોને સફેદ અને ચમકદાર બનાવવા, પૂર્ણ કૃત્રિમ દાંતોનું ચોકઠું, કમ્પોઝિટ, દાંતોના રંગ સમાન સિમેન્ટ, ટોપી અને બ્રિજ લગાડવાની પ્રક્રિયા, ઇમ્પ્લાન્ટ, આધુનિક દંતશાસ્ત્ર, ઓર્થોડોન્ટિક્સ ઉપચાર, વાંકા દાંતોને સીધી કરવાની પ્રક્રિયા વગેરે જેવા અનેક દાંતોને લગતા ઉપચારો અમારી ક્લિનિકમાં કરવામાં આવે છે. અમારું સરનામું છે પરફેક્ટ સ્માઇલ ડેન્ટલ ક્લિનિક, શોપ નંબર F12, ફર્સ્ટ ફ્લોર, સિટી સેન્ટર, ઓપોઝિટ બસ સ્ટેન્ડ, નાની દમણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. દાદરાનગર હવેલીના 302 શિક્ષકોને કાયમી ન કરાતા તેઓ હડતાળ પર ઉતર્યા છે. જેઓએ ગુરુવારના રોજ પણ હડતાળની સાથે અન્યાય અને ભેદભાવ વિના કાયમી કરવાની માંગ કરી રહ્યા હોય તેમની ભૂખ હડતાળ પર પહોંચ્યા હતા સાંસદ નટુભાઈ પટેલ. ઉગ્ર વિરોધને પગલે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દાદરાનગર જિલ્લા પંચાયતમાં 2006 અને 7ના વર્ષમાં 437 શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી, જેમાંથી હાલમાં 107 શિક્ષકોને જ રેગ્યુલર કરવામાં આવ્યા છે. બાકી રહેલ 302 શિક્ષકોને કાયમી ન કરાતા આ 302 શિક્ષકો બુધવારના રોજથી અચોક્કસ મુદત માટે ભૂખ હડતાળ પર ઉતર્યા છે. હડતાળ પર ઉતરેલા શિક્ષકોના જણાવ્યા મુજબ તેઓ સાથે થઈ રહેલ અન્યાય અને ભેદભાવ બાબતે તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2006-7માં શિક્ષકોની ભરતીમાં 437 જેટલા જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષકોને ભરતી કરવામાં આવ્યા હતા. ભારત સરકારના ગાઈડલાઈન 2001 મુજબ આ ભરતી કરાઈ હતી. ભરતી પ્રક્રિયામાં પ્રથમ લેખિત પરીક્ષા 20મી ઓગસ્ટ 2006ના રોજ લેવામાં આવી હતી. ત્યારબાદ મૌખિક પરીક્ષા 29મી સપ્ટેમ્બર 2006ના દિને લેવામાં આવી હતી. સાથે જ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પણ કરવામાં આવ્યું હતું. આ શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં દરેક પ્રોસેસમાંથી પસાર થયા બાદ 6 નવેમ્બર 2006ના રોજ પોસ્ટિંગ ઓર્ડર આપવામાં આવ્યા હતા, જેમાં 2006-7માં 437 શિક્ષકોને નિમણૂક કરવામાં આવેલ હતી, જેમાંથી 39 શિક્ષકોને કાયમી ઓર્ડર 22મી ડિસેમ્બર 2008ના દિને આપવામાં આવ્યા હતા. નિયુક્તના 2 વર્ષની અંદર
39 શિક્ષકોને કાયમી કરવામાં આવ્યા હતા. ત્યાર પછી 67 શિક્ષકોને તારીખ 6 સપ્ટેમ્બર 2010ના રોજ કાયમી પોસ્ટ આપવામાં આવી હતી. એટલે કે 437માંથી 67 શિક્ષકોને 4 વર્ષના સમયમાં કાયમી કરાયા હતા. વર્ષ 2006-07ના શિક્ષક ભરતી પ્રક્રિયામાં નિયુક્ત કરવામાં આવેલા શિક્ષકોમાંથી કુલ 106 શિક્ષકોને 4 વર્ષમાં રેગ્યુલર કરવામાં આવ્યા છે અને બાકી રહેલ 302 શિક્ષકોને 6 નવેમ્બર 2006 બાદમાં 10 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે, પરંતુ એમને રેગ્યુલર કરવામાં આવ્યા નથી. આ બાબતે વારંવાર પ્રશાસનના અધિકારીઓ અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈ આ 302 શિક્ષકો પ્રાથમિક ગુજરાતી સ્કૂલ ઝંડા ચોકના મેદાનમાં જ્યાં સુધી અમને સંપૂર્ણ ન્યાય ન મળે ત્યાં સુધી ભૂખ હડતાલ કરીશું એમ કહી તેઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે. શિક્ષકોની કાયમી કરવાની લડતને આદિવાસી એકતા પરિષદના આગેવાનોએ પણ ટેકો જાહેર કર્યો છે. શિક્ષકોને પ્રશાસનના અધિકારી સેલવાસ આરડીસી અને મામલતદારે હડતાળ મોકૂફ રાખવા માટે સમજાવવામાં આવ્યા હતા, પરંતુ શિક્ષકોએ જણાવ્યું કે જ્યાં સુધી અમને સંપૂર્ણ ન્યાય ન મળે ત્યાં સુધી અમે અનશન ચાલુ રાખીશું, જે ગુરુવારના રોજ પણ ચાલુ જ રહ્યું હતું. છેલ્લા ઘણા સમયથી આ જે શિક્ષકોનો જે મામલો છે ઘણો પેચીદો બની ગયો છે દાનહામાં, અને ઘણો અફસોસ સાથે કહેવા પડે કે જે દેશમાં ચાણક્યની વાત આવે છે, પૂરો ભારત દેશ ચાણક્ય નીતિથી ચાલે છે. આજ બી વ્યવહારમાં ચાણક્ય નીતિથી ચાલે છે. પણ દાદરાનગર હવેલીમાં જે અમારા દાદરાનગર હવેલીમાં જે બાહુલ્ય આદિવાસી વિસ્તારની જ્યારે વાત આવે છે, તો જે ચાણક્યો છે એમની પરિસ્થિતિ આજે રોડ પર છે. એ લોકોના ભવિષ્ય સિક્યોર નથી. તો દાદરાનગર હવેલી એક સાઈડ જે વિકાસની ડેવલપમેન્ટની જે વાત કરે છે, વિકાસની પરિભાષા શું? રોડ, લાઇટ, પાણી, આ વિકાસ. આજે ખૂબ જ દુઃખ સાથે મને કહેવા પડે છે કે દાદરાનગર હવેલીમાં મોટા મોટા નેતાઓ આદિવાસી નેતાઓ છે, અને એ નેતાઓને અમારા બાળકોને ભવિષ્યનો જરા પણ ચિંતા નથી. આ સમયથી અમે આ વાત પર ચર્ચા કરી હતા કે અગર આ શિક્ષકોનો આ હાલ છે તો આપણા બાળકોનું ભવિષ્યનું શું? ને આજે સાબિત થાય છે કે છેલ્લા 55 વર્ષમાં આ ઇતિહાસ બતાવી રહ્યો છે કે 55 વર્ષમાં એક પણ દાદરાનગર હવેલીથી આઈએએસ, આઈપીએસ, આઈએફએસ યા આઈઆરએસ જેવી ઉચ્ચ લેવલની ડિગ્રીઓ સિવિલ સર્વિસીસના કોઈ તૈયાર નથી થયો. તો એનું કારણ છે આ. પૂરા દેશમાં આપણે જોઈ રહીએ, સવાર ઉઠીને ફેસબુક, વોટ્સઅપ પર જોઈ રહીએ કે યુપીમાં, બિહારમાં ઝાડુ પોતો કરવાવાળી છોકરાઓ આઈએએસ બને છે. બિહારમાં સાયકલ રિક્ષા ચલાવે એમના દીકરાઓ આઈએફએસ બને છે. પણ નગર હવેલીમાં 55 વર્ષમાં ની આદિવાસી તો છોડો, એક અધર્સ કોમ્યુનિટી બી આઈએસ, આઈપીએસ નથી પાઈકો. તો દાનાના જે દાનિશ અધિકારીઓ આવી રહ્યા છે, આઈએસ, આઈપીએસો આવી રહ્યા છે, તો આ જે બધી પરિસ્થિતિ છે, ઘણો વિકાસ થયો છે, કંપનીઓ આવી, આ આવી, તે આવી, પણ શિક્ષણનું સ્તર શું? दादरा नगर हवेली केंद्रीय शासित प्रदेश के सभी वासियों को हमारा यही पैगाम है कि हम कल से भूखे बैठे हैं, फिर भी हमारा कोई अधिकारी हमें मिलने नहीं आया. हमारा मेडिकल करने के बाद हमारी कमजोरी निकाली गई. हमें ज़बरदस्ती बोलते हैं कि आपको आना पड़ेगा. हम उसका रूल का फॉलो करते हैं, हम मना नहीं करते हैं. यहाँ आके हमारा ट्रीटमेंट करवाओ, ऐसा बोलने के बाद भी बोलते हैं तुम्हारे पर केस होगा. हम ऐसा बोलते हैं कि मेरा प्रॉब्लम है तो मैं नम्र विनती करके उन लोगों को आजीजी करती हूँ. तो फिर क्यों ऐसा अत्याचार हमारे साथ? प्लीज हमारे साथ न्याय करो. વાપીમાં પૈસાની લેતી દેતી બાબતે થયેલ બોલાચાલીમાં ભંગારિયાઓ વચ્ચે મારામારી થઈ હતી. મારામારીમાં બંને ભંગારિયાઓ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે તેઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. બુધવારના રોજ બપોરના સમયે વાહિદ મંસૂરી દ્વારા બબલુ મલિકને પોતાની ઓફિસ હિસાબ અર્થે બોલાવી ત્યાં બોલાચાલી થયા બાદ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બબલુ મલિક તેમજ વાહિદ મંસૂરી બંને ઘાયલ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાહિદ મંસૂરી દ્વારા પોતાની ઓફિસે હિસાબ અર્થે બોલાવવામાં આવ્યો હતો, જ્યાં બબલુ મલિકની વાહિદ મંસૂરી પાસે પોતાના બાકી નીકળતા પૈસા બાબતે વાતચીત દરમિયાન થયેલી બોલાચાલી બાદ ત્યાં પહેલેથી જ હાજર 10 જેટલા ઈસમો સાથે વાહિદ મંસૂરી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં શરીર પર ગંભીર ઇજાઓ થતાં હરિયા હોસ્પિટલમાં સારવાર માટે આઈસીયુમાં દાખલ કરાયા હતા. આ હુમલામાં બબલુ મલિકના હાથ તેમજ બંને પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. બબલુ મલિકના કહેવા મુજબ તેમને મારવા માટે જ ષડયંત્ર રચીને તેમને ત્યાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં પહેલેથી જ હાજર વ્યક્તિઓ તેમજ વાહિદ મંસૂરી તેમજ ફિરોઝ મંસૂરી દ્વારા હુમલો કરાયો હતો. ત્યાં જ વાહિદ મંસૂરીએ જણાવ્યું હતું કે થોડા દિવસ અગાઉ પોતે પોતાની કાર બબલુને આપી હતી, જો કે વારંવાર માંગવા બાદ પણ કાર પરત ન આપતા તેમણે પોલીસ મથકે ફરિયાદ કરી હતી. આ અદાવતને ધ્યાનમાં રાખી બબલુ મલિક તેમજ તેમના ભાઈ તેમની ઓફિસે પહોંચી મારામારી કરી હતી, જેમાં તેમણે પણ બચાવથી સામે હુમલો કર્યો હતો.
જો કે આ મારામારીમાં વાહિદ મંસૂરી પોતે પણ ઘાયલ થયા હતા, જેઓ હાલ વાપીની જીવનદીપ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ બંને જૂથોમાં થયેલ મારામારીમાં બેઉ પક્ષ ઘાયલ થયા હતા. જો કે વાંક કોનો અને કોના દ્વારા સામે ચાલી હુમલો કરવામાં આવ્યો એ પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે. करने के लिए बुलाया था भाई 10 लोग वहाँ गोडाउन में बुला के रखा था. वो 10 लोग थे उसके साथ में. गोडाउन में छुपे हुए थे. पैसा छीना मेरा 80,000 रुपये. मारा है मेरे को. पैसा मेरा उसके ऊपर निकल रहा है. पैसा लेके गया था मैं हिसाब करने के लिए. उसके बाद मेरा पैसा उसके ऊपर निकल रहा था. उसने बुलाया था मेरे को हिसाब करने के लिए. मैं उधर आदमी बिठा के रखा था, पहले से प्लानिंग करके रखा था वो मारने के लिए. उनको मार के झूठ मूठ के जाके वो एडमिट हो गया जीवनदीप में. मैं अकेला था. वो लोग 11 जन थे. वाहिद था 10 जगह में थे. एक उसके सारू का लड़का था फिरोज मंसूरी, और लोगों का नाम पता नहीं मेरे को. गुलाब नगर कोपल्ली रोड वापी. हिसाब करने के लिए बुलाया था बबलू भाई को. हिसाब करने के लिए बुलाया था वो भाई, और वो गोदाम को बुला के अपना वाहिद और उसका सालों का लड़का फिरोज और 7-8 जन 10 जन और सब मिलके मारे और 80,000 रुपया छीन लिए, मोबाइल छीन लिए. तो जाके खाली फोकट में है, अपने जीवनदीप में भर्ती हो गया है. 1 नंबर का ढूंढने आदमी है. सब पैसा सब छीन लिया मार के. बबलू भाई का तो दोनों पाँव टूट गया, हाथ टूट गया, फ्रैक्चर हुआ. पैसा मोबाइल सब छीन लिया. 80,000 रुपया था और मोबाइल बड़ा वाला. मेरे बाजू में बबलू अनीस मलिक करके रहता है, और वैसे भी गुंडा टाइप का आदमी है. उसके नाम से कम से कम 8-10 केस चालू है. तड़ीपार का भी ऑर्डर उसका नाम पे आया है. मेरे पास कॉपी भी है उसका. वो मेरे से गाड़ी मांगा. मेरे बाजू में रहता था. मैं बोला उससे क्यों झगड़ा करने जाऊँ. मैं उसको गाड़ी 1 दिन के लिए दे दिया. मेरा गाड़ी क्रेटा दे दिया उसको. 1 दिन के लिए जाना था. तो वो गाड़ी लेके चला गया दमन में. कोई उसका दोस्त है महेश करके, उसके वहाँ गाड़ी रख दिया. अब आज 14 तारीख को गाड़ी लेके गया. आज 15 दिन होने को आ गया. रोज मैं मांगता हूँ गाड़ी, तो बोलता है 2 दिन में देता हूँ, 4 दिन में दे देता हूँ. मैं थोड़ा आज कड़क बोला. मैंने तो 2 दिन के पहले कड़क बोला, तो वो बोलता है कि क्या नाम है, ज़्यादा कड़क बोलेगा तो उसमें दारू भर के और गाड़ी में जमा करा दूंगा. मेरे को टेंशन हो तो मैं क्या नाम है ये उसके नाम से मैं अर्जी दे दिया था पुलिस चौकी में. तो भाई मेरे से गाड़ी लेके गया है और मेरे को गाड़ी रिटर्न नहीं कर रहा है. अब उसको कहीं से मालूम पड़ा कि मेरे नाम से अर्जी दिया है. और उसका भाई क्या नाम, उसका भाई है नफीस, और एक तानिया उसका छोटा भाई है. 3-4 भाई हैं और 2-3 लड़के और मिलके मेरे ऑफिस पे आए. बोले मेरे नाम से अर्जी दिया है, पुलिस ने कंप्लेंट किया है. गाली गलौज देने लगे, मारा मारी हो गया. अब उसको फिर मेरे भी उधर आदमी लोग थे उधर. मेरे आदमी को देख के उसके जितने आदमी आए थे वो भाग के वो भी भागा ले गिर गया. अब हम दोनों का हाथापाई हुआ. मेरे को भी मारा है, मैंने भी उसको मारा है. यही मैटर है. और मेरी गाड़ी जो है रखा है. बोलता गाड़ी नहीं दूंगा, तेरे से जो करना है कर लो. गाड़ी मेरी है, मेरे नाम से बैंक का हक भी है उससे. मैं पुलिस कंप्लेन में अर्जी तो दिया हूँ. आपसे बोला हूँ मेरी गाड़ी दिलवा. વાપી એલસીબી પોલીસે બગવાડા ટોલ નાકાથી આગળ આઈઆરબી ઓફિસ પાસે હાઈવે પરથી એક ટ્રકને ઝડપી પાડતા ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જે મુદ્દામાલને કબજે લઈ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ અધિક્ષક સુનિલ જોશી દ્વારા 31મી ડિસેમ્બરની ઉજવણી માટે બુટલેગરો દારૂની હેરફેર કરવાના પ્રયત્નોમાં હોય તેમને રોકવા તથા અંકુશમાં લેવા આપેલ સૂચના મુજબ એલસીબીના પીએસઆઈ MM સરવૈયા તથા તેમની ટીમ વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી. તે બાતમીના આધારે બગવાડા ટોલ નાકાથી આગળ આઈઆરબી ઓફિસ પાસે નેશનલ હાઈવે નંબર 8 પરથી એક ટ્રક પસાર થઈ રહી હોય ટ્રક નંબર GJ4X7016 ને રોકી તેની તપાસ કરતા તેમાંથી વિદેશી બનાવટનો દારૂ જેની કિંમત ₹1,20,000 સાથે જ મોબાઈલ, ટ્રક તેમજ ટ્રકમાં ભરેલ પ્લાસ્ટિકના ડ્રમોના ઢાંકણાઓ મળી કુલ મુદ્દામાલ ₹10,14,567 ની સાથે આરોપીઓ ચંદુભાઈ લાખાભાઈ કોડી ઉંમર વર્ષ 38 રહે ગામ ભડી ભંડારિયા તાલુકા જિલ્લા ભાવનગર, જયસિંહભાઈ કમાભાઈ બાબરિયા ઉંમર વર્ષ 44 રહે ભડી ભંડારિયા ગામ ભાવનગર, વિનુભાઈ બાધાભાઈ કારેલિયા ઉંમર વર્ષ 32 રહે ભીડી ભંડારિયા ગામ તાલુકા જિલ્લા ભાવનગરની ધરપકડ કરી મુદ્દામાલને કબજે લઈ આગળની તપાસ પાડી પોલીસે હાથ ધરી છે.
સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં તારપા મહોત્સવ 2016 અંતર્ગત તારપા મેકિંગ કોમ્પિટિશન, વાલી પેઇન્ટિંગ કોમ્પિટિશન વગેરેનું આયોજન કરાયું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પ્રશાસન દ્વારા દર વર્ષે તારપા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ તારપા મહોત્સવ 2016નું આયોજન કરાયું હોય. તારપા મહોત્સવ અંતર્ગત તારપા મેકિંગ કોમ્પિટિશન, વાલી પેઇન્ટિંગ કોમ્પિટિશન શાળાના વિદ્યાર્થીઓ માટે ગેલેરી આર્ટ ખાતે યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ ભાગ લઈ ઉત્સાહને વધાર્યો હતો. સાથે જ રંગારંગનો કાર્યક્રમ પણ યોજાયો હોય મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાત્રિના સેલ્વા સ્ટેડિયમ ખાતે ગુજરાતી નાટક લક્ષ્મી નારાયણ રજૂ કરાયું હોય લોકોની ભીડ નાટકને જોવા માટે ઉમટી હતી. આ પ્રસંગે ટુરિઝમ ડાયરેક્ટર નીતિલ જિંદાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડ જિલ્લાની કુલ 72 ગ્રામ પંચાયતોની મતગણતરી પૂર્ણ થઈ. મોડી રાત સુધી મતગણતરી ચાલુ રહેશે. ધરમપુરના કોંગી ધારાસભ્યનો પુત્ર અને ઉમરગામના ધારાસભ્યનો પુત્ર ચૂંટણી હાથ રાજકારણમાં ખળભળાટ મચ્યો. પસાણા ગામે સભ્યપદની મતગણતરીમાં બેલેટ પેપરમાં છબરડો જોવા મળ્યો. અંતે ચૂંટણી અધિકારીનો નિર્ણય માન્ય ગણાયો. બલીઠા ગામે સભ્યોની મતગણતરીમાં 2 સભ્યો વચ્ચે ટાઈ પડી. અંતે ચિઠ્ઠી ઉછાળીને હાર જીતનો કરાયો ફેસલો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.